નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. Hello student, a very welcome in the lecture series of the Ultra My School. Today we are going to start the learning process of English. The named, as you know, the General English. તો આજે આપણે જનરલ ઇંગ્લિશનો અભ્યાસ એક સામાન્ય રીતે લેમેન ભાષાની અંદર કરવા જઈ રહ્યા છીએ, જે તમને ઇંગ્લિશ રીડિંગ વખતે ખૂબ જ કારમાં લાગશે. તો આજના લેક્ચરમાં આપણે મેન કોઈ એકેડમિક ઇંગ્લિશ હોય, there are three types. First one is grammar and vocabulary, second one is composition, and third one is textbook. Textbook and composition માટે we have to learn, આપણે ભણવું જરૂરી છે ગ્રામર અને વોકેબ્યુલરી, કારણ કે ગ્રામર અને વોકેબ્યુલરી બાદ આપણે કમ્પોઝિશન અને ટેક્સ્ટબુક શીખી શકીએ. તો ગ્રામર સેક્શનની અંદર આપણે મેન 6-7 ડિવિઝનમાં આપણે એનો અભ્યાસ કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ, ધ પાર્ટ ઓફ સ્પીચ, સેન્ટેન્સ સ્ટ્રક્ચર એન્ડ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ, આર્ટિકલ્સ, ટેન્સીસ, એક્ટિવ પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નરેશન, ક્વેશ્ચન ટેગ, ડિગ્રી ઓફ કમ્પેરિઝન, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ એન્ડ રૂલ્સ ઓફ પંક્ચ્યુએશન. આટલી વસ્તુ જો વિદ્યાર્થીને ખબર હોય તો એક ઇંગ્લિશ સારી રીતે પોતે લખી શકે અથવા તો વાંચી શકે છે. તો એક પછી એક આપણે જોઈશું. ફર્સ્ટ પોઈન્ટ છે સેન્ટેન્સ સ્ટ્રક્ચર એન્ડ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. તો ઇંગ્લિશની અંદર આપણે જોઈશું, ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં ખાસ કરીને સેન્ટેન્સ સ્ટ્રક્ચર જુદા જુદા હોય છે, એટલે કે વાક્યની રચનાઓ. વાક્ય રચના ઇંગ્લિશમાં જોઈએ તો સબ્જેક્ટ એટલે કે કર્તા, પ્લસ વર્બ એટલે કે ક્રિયાપદ, પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ, પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. તો ગુજરાતીમાં કર્તા પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્રિયાપદ હોય, બરાબર. તો ખાસ કરીને ઇંગ્લિશમાં સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટને આપણે ધ્યાન રાખીશું. There are mainly 4 types of sentences in English language. This one is basically in its form, from its form. Declarative sentence, interrogative sentence, exclamatory sentence and imperative sentence. As you know on slide, example of each sentences is given. ત્યારબાદ કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ એકોર્ડિંગ ટુ ધ ઇટ્સ પર્પઝ એન્ડ સ્ટ્રક્ચર્સ, એટલે કે હેતુ અને એના માળખાના આધારે કેટલા પ્રકાર છે? 5 પ્રકાર. એસર્ટિવ ઓર ડિક્લેરેટિવ સેન્ટેન્સીસ મીન્સ પોઝિટિવ સેન્ટેન્સ, ઇન્ટેરોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય, ઇમ્પેરેટિવ ઉદ્ગાર વાક્ય ધાતુ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ, એક્સક્લેમેટરી ઉદ્ગાર સેન્ટેન્સ, ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ. ત્યારબાદ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સના જુદા જુદા એક્ઝામ્પલ આપેલા છે, તમે જોઈ શકો છો કે કઈ પ્રકારે એક્ઝામ્પલ બને છે. ડિક્લેરેટિવ સેન્ટેન્સ મીન્સ ઇટ ટેલ્સ અસ અબાઉટ સમથિંગ એન્ડ એન્ડ્સ વિથ એ ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ. એક્ઝામ્પલ, માય ડ્રેસ ઇઝ બ્લુ. સિમ્પલ સેન્ટેન્સ, ધ ડોગ ઇઝ બાર્કિંગ એટલે કે કૂતરો છે ભસે છે. ત્યારબાદ ઇન્ટેરોગેટિવ, ઇટ આસ્ક સમથિંગ એન્ડ એન્ડ્સ અ ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થ ચિહ્નથી એનું પૂર્ણ થશે. જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આવે ત્યારે ખાસ યાદ રાખવાનું કે હેલ્પિંગ વર્બ છે, જે આપણને સહાયકારક ક્રિયાપદ છે, અથવા તો WH ક્વેશ્ચન છે, એ હંમેશા આગળ આવશે. તો ઇઝ ધીસ ડ્રેસ બ્લુ? શું આ બ્લુ ડ્રેસ છે? ક્વેશ્ચનના ફોર્મમાં પૂછો છો. આ ટ્યુન છે. ઇઝ ધ ડોગ બાર્કિંગ? શું કૂતરો ભસે છે? ત્યારબાદ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. ઇટ ટેલ્સ સમવન ટુ ડૂ સમથિંગ એન્ડ એન્ડ્સ વિથ એ ફૂલ સ્ટોપ. ફોર એક્ઝામ્પલ, આયરન માય શર્ટ ફોર મી પ્લીઝ. તમે મારા શર્ટને ઇસ્ત્રી કરી દો મહેરબાની કરીને. આજીજી. વાઇપ ધ વિન્ડોઝ, રેડી, સફાઈ કરો. એક્સક્લેમેટરી, ઇટ એક્સપ્રેસિસ અ સ્ટ્રોંગ ફિલિંગ એન્ડ એન્ડ્સ વિથ અ એક્સક્લેમેટરી. જે ઉદ્ગાર ચિહ્ન છે એ તમે જોઈ શકો છો. તો તેની અંદર આપણે જોઈશું, ખાસ કરીને આપણે જોઈશું કે એ જે છે લોસ્ટ માય વોલેટ, ત્યારબાદ છે ઓ માય ગોડ,
યુ આર હિયર, તમે અહીંયા છો, મને ખૂબ જાણીને આશ્ચર્યચકિત થયું. ત્યારબાદ છે સેકન્ડ પોઈન્ટ છે. તો આ પ્રમાણે તમે આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોયા. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને એ સેન્ટેન્સ ઓળખવામાં તકલીફ પડતી હોય તો જોઈએ ઇન્ટેરોગેટિવ કોને કહેવાય. ઇન્ટેરોગેટિવમાં હેલ્પિંગ વર્બ છે એ ફર્સ્ટ આવી જશે, WH ક્વેશ્ચન આવશે, ત્યારબાદ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, સિમ્પલ સેન્ટેન્સ છે, નેગેટિવ સેન્ટેન્સ છે, એનો આપણે આગળ અભ્યાસ વિગતવાર કરીશું. તો ઇંગ્લિશમાં ખાસ કરીને ફાઉન્ડેશન જે કહી શકાય તે પાર્ટ્સ ઓફ સ્પીચ છે. There are 8 parts of speech in the English language. As you seen in previously, we have starting our journey from part 1 sentence, and this one is second 8 parts of speech. So અહીં આપણે 8 પાર્ટના જે પાર્ટ ઓફ સ્પીચના જે 8 ભાગ છે, 8 પાર્ટ્સ ઓફ સ્પીચ એ આપણે શીખવા તરફ જઈ રહ્યા છીએ. First of all, noun. What is noun? A noun names a person, place, things or idea. અહીંયા તમારે 4 વસ્તુ યાદ રાખવાની છે. નાઉન કોને કહેવાય? નામ કોને કહેવાય? તો કે કોઈ વ્યક્તિ હોય, જગ્યા હોય, કોઈ વિચાર હોય, કોઈ વસ્તુ હોય તેને. ફોર એક્ઝામ્પલ, ડોગ, કેટ, હોર્સ, સ્ટુડન્ટ્સ, ટીચર્સ, એપલ, મેરી, એક્સેટ્રા. સેકન્ડ વર્ડ છે એડવર્બ. નાઉન એટલે નામ, એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. વિશેષણ ખરું, પણ ક્રિયાપદની આગળ જે વિશેષણ આવે એને ક્રિયા વિશેષણ કહેવાય, અને નામની આગળ જે વિશેષણ આવે એને આ વિશેષણ એડજેક્ટિવ કહેવાય. એન્ડ એડવર્બ ટેલ્સ હાઉ ઓપન, હાઉ, વેન, વેર, ક્યાં અને ક્યારે. ઇટ કેન ડિસ્ક્રાઇબ અ વર્બ એટલે ક્રિયાપદને દર્શાવે છે, અ એડજેક્ટિવ ઓર અ એડવર્બ. એક્ઝામ્પલ, લાઉડલી, સ્પીકિંગ એટલે સ્પીક છે એ બોલવું એટલે શું થાય? એક ક્રિયાપદ છે. તો લાઉડલી એટલે જોરથી, ઓલવેઝ હંમેશા, નેવર ક્યારેય નહીં, લેટ સૂન મોડું અથવા વહેલું. ત્યારબાદ છે વર્બ. તો વર્બને આપણે કઈ રીતે સ્ટડી કરવાના છીએ? વર્બ છે એ મેઇનલી 5 પ્રકારના હોય છે, આપણે આગળ શીખીશું. તો ક્રિયાપદ છે એ કોઈ પણ કાળ છે એ સમયે ખાસ મહત્ત્વનો ભાગ ભજવે છે. ક્રિયા ક્યારે થઈ? ભૂતકાળમાં થઈ, વર્તમાનમાં થઈ કે ભવિષ્યકાળમાં થઈ, ઇન ધ પાસ્ટ ઓર પ્રેઝન્ટ, ઇન યોર ફ્યુચર. સો હિયર યુ આર લુકિંગ, અ વર્બ ઇઝ અ વર્ડ, a group on word that describes an action and experience. તમારા અનુભવો છે અને તમારી ક્રિયાઓ છે તેનું ડિસ્ક્રાઇબ કરે છે. ફોર એક્ઝામ્પલ, રિયલાઇઝ, વોક, સી, લુક, સાઇટ એન્ડ લિસન. ધેન આફ્ટર વી પ્રોસીડ ફર્ધર, ધ એડજેક્ટિવ એન્ડ એડજેક્ટિવ ડિસ્ક્રાઇબ્સ અ નાઉન ઓર પ્રોનાઉન. નામને જે દર્શાવે એને શું કહેવાય? એડજેક્ટિવ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, રેડ કલર, ટોલ ઊંચું, ફેટ જાડું, લોંગ શોર્ટ, બ્લુ બ્યુટીફુલ, એક્સોર એક્સેટ્રા. રેડી? તો એડજેક્ટિવ છે એ નામને તમારે ડિસ્ક્રાઇબ કરે એને કહેવાય એડજેક્ટિવ. ધેન આફ્ટર પ્રિપોઝિશન. પ્રિપોઝિશનનો મતલબ થાય ગુજરાતીમાં નામયોગી અવયવ, નામયોગી. પ્રિપોઝિશન છે ખાસ યાદ રાખવાનું, તેની પછી મહંદ છે હંમેશા કહો તો પણ આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ હોય છે, VING, ધેટ વી યુઝ ઇન કન્ટિન્યુ ટેન્સ, ચાલુ કાળની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ. વોટ ઇઝ પ્રિપોઝિશન? અ પ્રિપોઝિશન ઇઝ યુઝડ બિફોર અ નાઉન, પ્રોનાઉન ઓર અ જીરંડ, કૃદંત જેને કહેવાય જીરંડ, ટુ શો અ પ્લેસ, ટાઈમ, ડાયરેક્શન ઇન ધ સેન્ટેન્સ. ફોર એક્ઝામ્પલ, એટ, ઇન, ઓન, અબાઉટ, ટુ, ફોર, ફ્રોમ, આ બધા શું છે? પ્રિપોઝિશન છે. એબોવ, બિલો, બિટવીન, અમંગ. રેડી? તો પ્રિપોઝિશન છે વાક્યને પરિપૂર્ણ કરવા માટે, વાક્યની અંદર લઈ લાવવા માટે, વાક્યને પરફેક્ટ બનાવવા માટે ખાસ કરીને વપરાય છે. કંજક્શન. કંજક્શન એટલે કે જોડાણ. 2 વાક્ય હોય એને જોડવા હોય તો કંજક્શનનો ઉપયોગ થાય છે. વોટ ઇઝ કંજક્શન? કંજક્શન જોઈન વર્ડ્સ ઓર ગ્રુપ્સ ઓફ વર્ડ્સ ઇન ધ સેન્ટેન્સીસ. એટલે કે જે વાક્ય હોય છે 2, એ 2 વાક્યને જોડવા માટે ખાસ કરીને કંજક્શન વપરાતું હોય છે. તમે ઘણી વખત આ જે વર્ડ છે તેને જોતા પણ હશો. ફોર એક્ઝામ્પલ, એન્ડ, બીકોઝ, યેટ, ધેરફોર, મોરેવર, સિન્સ, ઓર, સો, અન્ટિલ, બટ, એન્ડ. રેડી? તો આ છે એ તમારા કંજક્શન કહી શકાય. ત્યારબાદ છે
પ્રોનાઉન. તો પ્રોનાઉન કોને કહેવાય છે કે નામની જગ્યાએ જે વપરાય છે એને આપણે પ્રોનાઉન કહી શકીએ. ઉદાહરણ તરીકે સર્વનામ, એને ગુજરાતીમાં શું કહેવાય છે મિત્રો? સર્વનામ, પ્રોનાઉન. વોટ ઇઝ પ્રોનાઉન? પ્રોનાઉન રિપ્લેસ ધ નેમ ઓફ પર્સન, પ્લેસ, થિંગ્સ ઓર આઈડિયાઝ ઇન ધ સેન્ટેન્સ. વોટ એવર યુ સીન ઇન નાઉન, તમે કમ્પેરિઝન કરી શકો છો. નાઉનને રિપ્લેસ કરે એને શું કહેવાય? પ્રોનાઉન. તો એક્ઝામ્પલ છે એના જોઈએ. હી, સી, ઇટ, વી, ધે, હિમ, હી, હર, ધીસ, ધેટ એન્ડ ઇટીસી. તો આ બધા શું છે? પ્રોનાઉન છે. પ્રોનાઉન આપણે નામની જગ્યાએ વપરાશે. આપણે ખાસ કરીને પાર્ટ ઓફ સ્પીચમાં જોઈશું. અને છેલ્લું છે ઇન્ટરજેક્શન. તો ઇન્ટરજેક્શન છે એ પણ ખાસ મહત્ત્વનો ભાગ છે. એ જેમ પ્રિપોઝિશન કામ કરે છે એ રીતે ઇન્ટરજેક્શન પણ વાક્યને એક લય, એક પરિપૂર્ણતા આપવા માટે વપરાય છે. ઇન્ટરજેક્શન્સ એક્સપ્રેસ સ્ટ્રોંગ ઇમોશન્સ એન્ડ ઇઝ ઓફન ફોલોડ બાય એન એક્સક્લેમેશન પોઈન્ટ. કે ઇન્ટરજેક્શન, એક્સક્લેમેશન એટલે કે ઉદ્ગાર વાક્ય બાદ આ ઉદ્ગાર વાક્યની અંદર આ આપણે ઇન્ટરજેક્શનનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જે આપણી ફિલિંગ્સ એક્સપ્રેસ કરવા માટે. તો એની અંદર છે બ્રાવો, વેલ, આ, વરી, અલ્લાસ, એટલે કે આનંદ અને એટલે કે જોય અને સોરો, એટલે કે આનંદ અને દુઃખના સમયની અંદર આપણે આવા એક્સપ્રેશન સામાન્ય રીતે એક્સપ્રેસ કરતા હોઈએ છીએ. ધેન આફ્ટર વી પ્રોસીડ ફર્ધર, આપણે આગળ જોઈએ એક પછી એક આપણે જે પાર્ટ ઓફ સ્પીચ છે તેનો ગહનતાથી અભ્યાસ કરીએ. ઇન ડેપ્થ, વોટ ઇઝ અ નાઉન? નાઉન કોને કહેવાય? અ નાઉન ઇઝ અ વર્ડ એઝ યુ લર્ન્ટ બિફોર. A noun is a word used to name a person, animal, place, thing and abstract idea. Nouns can function in a sentence as a subject on an object. જો એન, એ આ બધા શું છે? આર્ટિકલ્સ, એ આપણે જોવાના છે આગળ. ઓર ઓબ્જેક્ટ ઓફ અ પ્રિપોઝિશન. ફોર એક્ઝામ્પલ ગર્લ, બોય, મેરી, પેરિસ, બર્ડ, એજ્યુકેશન એન્ડ લો. તો આ બધા શું છે? નાઉનના એક્ઝામ્પલ છે. 4 વસ્તુ યાદ રાખવાની: થિંગ્સ, પર્સન, આઈડિયા, ઇટીસી. રેડી? ત્યારબાદ કાઇન્ડ્સ ઓફ નાઉનના પ્રકાર. મેઇનલી 2: એબ્સ્ટ્રેક્ટ નાઉન એન્ડ કોન્ક્રેટ નાઉન. ધ ક્લાસિફિકેશન ઓફ કોન્ક્રેટ નાઉન આર એઝ ફોલોઝ. There is 4 types: proper nouns, common nouns, collective noun, material noun. Proper noun જે નામ જ છે, બરાબર, અને પ્રોપર નાઉનની આગળ કદાપી આર્ટિકલ્સ આવતો નથી, એક ખાસ ધ્યાન રાખવાનું. ફોર એક્ઝામ્પલ રાજપા, જોન, મેંગલોર, દિલ્હી, આ પ્રોપર નાઉન છે જેને એ નામથી જ બોલાવવામાં આવે છે. કોમન નાઉન જેની કમ્યુનિટી છે. સ્ટુડન્ટ, ટીચર, રિવર. રિવરમાં બધી રિવર, કોઈ સ્પેસિફિક રિવર નથી, પણ એમાં ગંગા રિવર હોય કે પછી યમુના રિવર હોય તો એ આપણે શેમાં આવશે? પ્રોપર નાઉનમાં. ચેત, ખુરશીમાં, ખુરશીના પ્રકાર નથી. રોડ, સિટી, એક્સેટ્રા. કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન છે એ પણ એક કોમન નાઉનની જેમ જ, પણ એને આપણે સિંગ્યુલર તરીકે પણ ઉપયોગ કરી શકીએ. ફેમિલી, આર્મી, સ્ટાફ, ક્રાઉડ, ફ્લોક. ત્યારબાદ મટીરિયલ નાઉન, જે ધાતુ, જે ખનિજ છે, મટીરિયલ છે, એની અંદર ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ગોલ્ડ, સિલ્વર, ક્લે, વુડ, આયરન, વૂલ. રેડી? આ બધા શું છે? મટીરિયલ નાઉન છે. ઇફ યુ લુક એટ ફર્ધર ધ એબ્સ્ટ્રેક્ટ નાઉન. વોટ ઇઝ ધ એબ્સ્ટ્રેક્ટ નાઉન? એબ્સ્ટ્રેક્ટ નાઉન એ પ્રકારના નામ છે જે ખાસ મહત્તા ધરાવે છે અને થોડા અલગ પણ છે. પેશન્સ, ચાઇલ્ડહુડ, જે એક જીવનનો દરજ્જો દેખાડે છે. વ્યક્તિમાં પણ, સ્ત્રી કે પુરુષ, એમાં પણ જો દર્દી હોય તો એને પેશન્ટ. તમારો જુસ્સો જે વ્યક્ત ના કરી શકાય, બધા એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ચાઇલ્ડહુડ, બાળપણ છે આપણું. ડાર્કનેસ, અંધારું, એ અનુભવ થાય, એક્સપિરિયન્સ થાય. બટ યુ કેન નોટ એક્સપ્રેસ યોર એક્સપિરિયન્સ ટુ ધ પોઈન્ટ બાય ધ વર્બલ મેથડ. તો આપણે આગળ જોઈએ, નાઉનના પ્રકાર જોયા. ત્યારબાદ છે
નાઉન્સના ખાસ કરીને મેં પ્રકાર તમને શીખવાડ્યા એ પ્રમાણે પર્સનમાં શું શું આવશે, પ્લેસમાં શું આવે, એનિમલ, થિંગ્સ, આઈડિયા. રેડી? તો આ એક ખાલી જોઈ લેજો. ત્યારબાદ પ્રોનાઉન. નાઉન પછી પ્રોનાઉન આપણે લખ્યું છે, અંદર આપણે પાછળ છે, પણ નાઉન પછી પ્રોનાઉન એટલે આપણે શીખીશું, કારણ કે તમને આઈડિયા આવે કે પ્રોનાઉનમાં શું આવે છે અને નાઉનની અંદર શું આવે છે. પ્રોનાઉન્સ રિપ્લેસ નાઉન્સ. નાઉનને જે બદલે જે વપરાય એને શું કહેવાય? નામના અર્થમાં વપરાતા શબ્દને પ્રોનાઉન કહેવાય, સર્વનામ કહેવાય. ઇટ ઇઝ યુઝડ વેન સમથિંગ ઓર અ પર્સન હેઝ બીન મેન્શન્ડ બિફોર. તો આપણે આગળ કાળમાં પણ શીખવાના છીએ. બીન. રેડી? પેસિવ સેન્ટેન્સ. બીન પ્લસ ઈડી વિથ 3 છે. તો એના પ્રકાર સબ્જેક્ટ પ્રોનાઉન, ઓબ્જેક્ટ પ્રોનાઉન, પોઝેસિવ એડજેક્ટિવ છે, પોઝેસિવ પ્રોનાઉન છે ને. રેડી? તો એ પ્રમાણે હજી એક છે. 5 પ્રકારે જે આપણે ગુજરાતીમાં વિભક્તિ ભણીએ છીએ એ પ્રમાણે ઇંગ્લિશમાં આને પણ વિભક્તિ આવે છે. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન સિંગ્યુલર યુ, થર્ડ પર્સન સિંગ્યુલર હી સી ઇટ. પ્રથમ પુરુષ એકવચનનું બહુવચન થશે વી, દ્વિતીય પુરુષ એકવચનનું બહુવચન થશે યુ, તૃતીય પુરુષ એકવચનનું બહુવચન થર્ડ પર્સન સિંગ્યુલરનું થશે પ્લુરલ ધે. ત્યારબાદ એ જ રીતે આગળ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ને પોઝેસિવ પ્રોનાઉન. આઈ નો, મી, માય, માઇન, યુ, યોર, યોર્સ. આની પ્રેક્ટિસ કરજો 2-3 વખત એટલે યાદ રહી જશે. હી, હિમ, હિઝ, સી, હર, હર્સ, ઇટ, ઇટ્સ, વી, અસ, અવર્સ, યુ, યોર, યોર્સ, ધે, ધેમ, ધેર, ધેટ્સ. રેડી? તો આ પ્રમાણે આવા શબ્દો તમને ઇંગ્લિશમાં ઘણી વખત જોવા મળશે. ત્યારબાદ ઇંગ્લિશ પ્રોનાઉનના મેં પાર્ટ આપેલા છે એ પ્રમાણે જોઈ લેજો. આઈ, મી, માય, માઇન, સેલ્ફ. 5 પ્રકાર મેં તમને શીખ્યા. રિફ્લેક્સિવ પ્રોનાઉન આગળની સ્લાઇડમાં બાકી હતું, એ જોઈ લેજો. તો આ પ્રોનાઉનના વિવિધ એક્ઝામ્પલ છે. એમાં ઇન્ટ્રોગેટિવ, પોઝેસિવ, રિફ્લેક્સિવ, રેસિપ્રોકેટિવ, ડેમોન્સ્ટ્રેટિવ, આ બધા છે. પર્સનલ પ્રોનાઉન. ત્યારબાદ છે એડજેક્ટિવ. વોટ ઇઝ એન એડજેક્ટિવ? એન એડજેક્ટિવ ડિસ્ક્રાઇબ અ નાઉન. આપણે વાત કરી કે વિશેષણ. પહેલું શું હતું? વર્બ, ક્રિયા વિશેષણ. એડજેક્ટિવ એટલે ખાલી વિશેષણ. ટાઈપ્સ ઓફ એડજેક્ટિવ. ધેર આર મેની ટાઈપ્સ. પ્રોપર એડજેક્ટિવ, એડજેક્ટિવ્સ ઓફ ક્વોન્ટિટી, ક્વોલિટી, ટાઈમ, ન્યુમેરિકલ, પોઝેસિવ. પોઝેસિવ એટલે કે માલિકીપણું. તો આ બધા છે શું છે? એડજેક્ટિવના પ્રકારો છે. ક્વોન્ટિટીમાં હોય તો જથ્થો આવતો હોય, ટાઈમમાં સમય બતાવતા હોય, પ્લેસ હોય. આગળ તો આ ધ કાઇન્ડ્સ ઓફ એન એડજેક્ટિવ આર. કેટલા છે? પોઝેસિવમાં એક્ઝામ્પલ છે માય, હિઝ, હર, યોર, અવર. ડેમોન્સ્ટ્રેટિવમાં ક્યાં કહે છે? ધીસ, ધેટ, ધીસ, ધોઝ. ઇન્ડેફિનિટ, ઇન્ટ્રોગેટિવ, પ્રેઝન્ટ પાર્ટિસિપન્ટ એટલે કે વર્તમાન કૃદંત, પાસ્ટ પાર્ટિસિપલ, ભૂત કૃદંત કયા છે એ જોઈ લેજો. એડજેક્ટિવ ઓફ ક્વોલિટી ગુડ, ટોલ, સ્ટુપિડ, મૂર્ખ. ત્યારબાદ પોઝેસિવ એડજેક્ટિવમાં શું શું આવશે? સ્પેશિયલી, માય. ફોર એક્ઝામ્પલ ધ વર્ડ વિચ શો પોઝેશન, they are always followed by a noun. So, for example, my friend, her mother, its tail. These all are the possessive adjective. Example. Now try to frame your own sentences. હવે શું કરશો? તમારી જાતે આવા વાક્યો થોડા બનાવો. ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવની અંદર શું આવશે એ અહીંયા તમે જોઈ શકો છો. એડજેક્ટિવ ઓફ નંબર ઓર ક્વોન્ટિટી મેં કીધું ને, જથ્થો. ફોર એક્ઝામ્પલ વન મેન, સિંગ્યુલર છે મેન. પ્લુરલ આવશે તો શું થઈ જશે સ્પેલિંગ? MEN. ત્યારબાદ જોશું તો વર્બ. ધ મેઇન ફોકલ પોઈન્ટ ઓફ ઇંગ્લિશ ઇઝ વર્બ. વિધાઉટ વર્બ યુ કાન્ટ મેક અ સેન્ટેન્સ. તમે વર્બ વગર એક પણ વાક્ય બનાવી શકો નહીં. સિમ્પલ, સાદામાં સાદું વાક્ય ગો, એની અંદર પણ એક વર્બ આવે છે. વોટ ઇઝ વર્બ? ક્રિયાપદ શું છે? અ વર્બ ઇઝ અ કાઇન્ડ ઓફ વર્ડ, પાર્ટ ઓફ સ્પીચનો એક ભાગ છે. ધેટ ટેલ્સ અબાઉટ એન એક્શન ઓર અ સ્ટેટ. ઇટ ઇઝ
ધ મેઇન પાર્ટ ઓફ સેન્ટેન્સ એવરી સેન્ટેન્સ હેઝ અ વર્બ. આપણે શું કીધું, દરેક વાક્ય શું ધરાવે છે? વર્બ ધરાવે છે. એના 5 પ્રકાર છે. તમે વર્બ શીખી જશો એટલે તમને ટેન્સની અંદર, કાળની અંદર કોઈ તકલીફ પડશે નહીં. V1 બેઝ ફોર્મ, V2 પાસ્ટ ફોર્મ, V3 પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ, V4 ING, V5 SKES ફોર્મ. તો અહીંયા થોડા વર્બ આપેલા છે, તો વર્બના ટાઈપ્સ પ્રમાણે શું શું ફેરફાર થાય છે એ તમે જોઈ શકો છો. ત્યારબાદ 5 પ્રકારના જે વર્બ છે એ ક્યાં ક્યાં ઉપયોગ થશે એ આપણે સેન્ટેન્સની અંદર, કાળની અંદર શીખશું. V1 ક્યારે થાય, V2, V3, V4, V5. ગુજરાતીમાં કહી દઉં, V1 એટલે મૂળ રૂપ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂતકૃદંતનું રૂપ, V4 એટલે ING વાળું ચાલુ કાળમાં વપરાતું રૂપ, V5 એટલે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે SKES વાળું રૂપ વપરાય. થર્ડ પર્સન સિંગ્યુલર મીન્સ હી સી ઇટ. હી સી ઇટ વાક્યની અંદર હોય ત્યારે સાદા વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર SKES ક્રિયાપદને લાગે. એસ ક્યારે લાગે, ES ક્યારે લાગે આપણે શીખશું. તો ટાઈપ્સ ઓફ વર્બ્સ. ધ મેઇન વર્બ, there are 2 main types, lexical verb and auxiliary verb. વાક્યની અંદર સ્ટુડન્ટ્સ મેન મૂળ ક્રિયાપદ આવતું હોય છે. મૂળ ક્રિયાપદને સહાય કરતું ક્રિયાપદ એટલે કે એનું હેલ્પિંગ વર્બ હોય છે. તો હેલ્પિંગ વર્બ છે એના પણ પ્રકાર છે. તો લેક્સિકલ વર્બમાં શું આવશે? મેન વર્બ. વર્બમાં લેક્સિકલ વર્બ મીન્સ મેઇન વર્બ, વર્ક, સ્ટડી, રીડ, ઇટીસી. ધેન આફ્ટર ઓક્ઝિલરી વર્બ. ઓક્ઝિલરીમાં 2 વર્બ આપશે, પ્રાઇમરી ઓક્ઝિલરી અને મોડલ ઓક્ઝિલરી. પ્રાઇમરી ઓક્ઝિલરીમાં મેં તમને કીધું એમ હેલ્પિંગ વર્બમાં ટુ બીના રૂપ, ટુ ડુના રૂપ, ટુ હેવના રૂપ. ટુ બીના રૂપ પાસ્ટમાં અલગ છે, પ્રેઝન્ટમાં અલગ છે. પાસ્ટમાં વોઝ વેર છે, પ્રેઝન્ટમાં એમ ઇઝ આર છે. ટુ ડુના રૂપ છે, પાસ્ટમાં ડીડ છે, પ્રેઝન્ટમાં ડુ ડઝ છે. ડઝ ક્યારે આવશે? ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ડઝ, બાકી બધા સાથે ડુ. મીન્સ આઈ સાથે ડુ, યુ સાથે ડુ, વી સાથે ડુ અને ધે સાથે ડુ. ટુ હેવ એટલે કે પૂર્ણ વર્તમાન, પૂર્ણના રૂપમાં પાસ્ટમાં શું આવશે? હેડ આવશે. પરફેક્ટમાં અને પ્રેઝન્ટમાં શું આવશે? હેવ, હેઝ. મોડલ ઓક્ઝિલરીમાં ખ્યાલ છે કે પાસ્ટમાં કુડ, વુડ, માઇટ, આઉટ ટુ, હેડ ટુ, શુડ, આ બધા પાસ્ટમાં. તો આપણે જોઈશું પ્રેઝન્ટમાં કેન, વિલ, શેલ, મે, મસ્ટ, હેઝ ટુ, હેવ ટુ આવશે. આ ચાર્ટ ખાસ માઇન્ડની અંદર ઇમ્પ્રિન્ટ કરી લેજો જેથી કરીને તમને ટેન્સની અંદર ખૂબ જ સરળતા રહે. નેક્સ્ટ જોઈ લેજો. હેલ્પિંગ વર્બમાં ઇઝ, બી, એમ, બીંગ, વેર, વોઝ, ડુ આ તમને જોવા મળશે. એનું ક્લાસિફિકેશન આપણે આગળની સાઈડમાં જોયું તે પ્રમાણે થશે. આ ટાઈપ્સ છે વર્બના. ટાઈપ્સ વર્બ યાદ આપણે રાખવાની ખાસ જરૂર નથી. રેગ્યુલર, ઇરેગ્યુલર, લિંકિંગ, ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ, ફાઇનાઇટ એન્ડ ઇનફાઇનાઇટ. તો આ બધા વર્બ્સના એક્ઝામ્પલ છે આપણે જે ટેન્સની અંદર ખાસ કરીને શીખીશું. ત્યારબાદ છે પ્રિપોઝિશન. પ્રિપોઝિશન એટલે કે નામયોગી અવયવ. પ્રિપોઝિશન અને ઇન્ટરજેક્શન મેં તમને કહ્યું તેમ ખાસ કરીને વાક્યને એક ચોટ લય આપવા માટે ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને વાક્ય આપણને અધૂરું લાગે નહીં. અ વર્ડ ઓર વર્ડ phrase that shows a relationship between the noun and pronoun and other words in a sentence. A preposition will tell 4 things. 4 વસ્તુ બતાવે: location, direction, time and the noun pronoun જે આપણે હોય છે તે. પ્રિપોઝિશનમાં જોઈએ તો લોકેશન, પ્લેસ, ટાઈમ, મુમેન્ટ, મેનર, એજન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ આ પ્રમાણે ખાસ કરીને હોય છે. લોકેશન, પ્લેસ, ઇન, ઓન, બિહાઇન્ડ, એન્ડ, બિટવીન, ઓવર, એબોવ, બિલો, અંડર. તો ટાઈમમાં શું શું આવશે? એટ, ઓન, ફ્રોમ, બાય, ઇન, ડ્યુરિંગ. મુમેન્ટમાં ઇન્ટુ, ટુવાર્ડ્સ, ફ્રોમ આ બધી મુમેન્ટ દેખાડે, હલનચલન. મેનર એજન્ટમાં બાય, વિથ, ઓન. રેડી? નેક્સ્ટ આ મેન 100 ઇમ્પોર્ટન્ટ પ્રિપોઝિશનના લિસ્ટ છે. આ ખાસ કરીને તમારે જોઈ લેવાના છે અને 4-5 વખત રીડ કરશો એટલે તમને માઇન્ડની અંદર ઇમ્પ્રિન્ટ થઈ જશે. વિડીયોની અંદર નો ખ્યાલ આવે તો પોઝ કરીને એકવાર નજર ફેરવી લેવાની કે ક્યાં ક્યાં આપણને આપેલા છે. ત્યારબાદ છે કન્જક્શન. સો વોટ ઇઝ કન્જક્શન એન્ડ ટાઈપ્સ ઓફ કન્જક્શન. કન્જક્શન એટલે કે જોડવું.
તો બે વાક્યને જ્યારે આપણે જોડવામાં આવે છે ત્યારે કંજક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. A conjunction is a joining word. We use conjunctions to join two words, phrases or clause together to make one long sentence. There are mainly three types of conjunction: coordinating conjunction, subordinating conjunction, correlative conjunction. Coordinating conjunction for and neither but or yes so. Subordinating conjunctions after, although, unless, because, in order, since, if, that. Correlative conjunctions not only but also, neither nor, either or, hardly, scarcely. આ બધા શું છે? કોરિલેટિવ કન્જક્શન છે. તો યટ, તેમ છતાં, હજુ સુધી, ખાસ કરીને કન્જક્શન આપને ઘણા સેન્ટેન્સની અંદર તમને જોવા મળશે જ્યારે બે સેન્ટેન્સ જોઈન્ટ હોય. ત્યારબાદ સબોર્ડિનેટિવ કન્જક્શનના થોડાક પ્રકાર છે. એમાં વધુ તમને ક્લાસિફિકેશન આપણને ઇન ડેપ્થ આપેલું છે. તો હિયર વી આર લુકિંગ કમ્પેરિઝન, ટાઈમ, કન્સેશન, રિલેશન, પ્રોનાઉન, રીઝન, કન્ડિશન, પ્લેસ, રિલેટિવ એન્ડ મેનર. ત્યારબાદ કોઓર્ડિનેટિંગ જે સેકન્ડ ટાઈપ છે એના પણ આપણે અહીંયા પ્રકાર તમને જોવા મળશે. ખાસ કરીને પોઝ કરીને વિડીયો તમે એકવાર લોકેટ કરી લેજો કયા કયા પ્રકાર છે. આ ખાસ કરીને કોઈ રોટ લર્નિંગથી ગોખવાની જરૂર નથી, પણ જ્યારે આપણે કોઈ ટેક્સ્ટ બુક રીડ કરશું ત્યારે તમને ખ્યાલ આવશે કે કયા કયા આપણે આ કન્જક્શન આવે, પ્રિપોઝિશન આવે, આ વર્બનું આ ફોર્મ છે. થર્ડ વન ઇઝ કોરિલેટિવ સેન્ટેન્સ. સ્કેર્સલી, હાર્ડલી મેં તમને કીધું ને એ પ્રમાણે અહીંયા તમને જોવા મળશે. ત્યારબાદ ઇન્ટરજેક્શન, ધ પાર્ટ ઓફ સ્પીચનો લાસ્ટ ભાગ, અને ખાસ કરીને એક્સપ્રેશન જે આપણી ફિલિંગ્સ એટલે કે આપણી લાગણીઓ દર્શાવવા માટે ઇન્ટરજેક્શનનો ઉપયોગ થાય છે. એન્ડ ઇન્ટરજેક્શન ઇઝ અ શોર્ટ એક્સક્લેમેશન, ઉદ્ગાર ધેટ એક્સપ્રેસિસ ઇમોશન્સ, જે આપણી લાગણી છે એનું એક્સપ્રેસિસ એટલે એની રજૂઆત કરે છે. એન્ડ ઇન્ટરજેક્શન ઇઝ અ પાર્ટ ઓફ સ્પીચ ધેટ શોઝ ધ ઇમોશન ઓર ફિલિંગ ઓફ ધ ઓથર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરજેક્શન લિસ્ટ અહીંયા તમને આપેલા છે. બિંગો, વાવ, આ તમે સાંભળેલા છે. ત્યારબાદ આપણે થર્ડ પાર્ટ છે આર્ટિકલ્સ. તો આર્ટિકલ્સની અંદર ખાસ કરીને ત્રણ પ્રકાર, એ, એન અને ધ. એ અને એન છે ઇનડિફાઇનેટ આર્ટિકલ્સ અને ધ છે ડિફાઇનેટ આર્ટિકલ. એ અને એન છે એ સિંગ્યુલર સાથે આવે, ધ છે એ પ્લુરલ સાથે આવે. ત્રણ વસ્તુ ખાસ કરીને માઇન્ડમાં બેસાડી દેજો. તો વી હેવ ધ 26 લેટર alphabets in English language. Out of them 21 is 5 is vowel એટલે કે સ્વર છે, અને 21 શું છે? કન્ઝોનન્ટ એટલે કે કન્ઝોનન્ટ મીન્સ 5 સ્વર છે અને 21 જે આપણા છે એ શબ્દો છે. તો એની અંદર 5 જેનું ઉચ્ચાર એટલે સ્પીકિંગ લાઉડ એ તમને ગુજરાતીમાં જે આપણે 13 આ ઈ ઉ એ સ્પેશિયલી ગુજરાતી સ્ટુડન્ટ માટે જે એમાંથી ઉચ્ચારણ થતું હોય તો હંમેશા આર્ટિકલ એન યુઝ થાય છે. એ આર્ટિકલ છે એ ખાસ એ અને એન બંને છે સિંગ્યુલર માટે વપરાય છે, એક વચન માટે, અને ધ છે એ બહુવચન માટે. ધ છે એ ખાસ કરીને સ્પેસિફિક વસ્તુ હોય વર્ડની એક જ વખત શક્ય બનતી હોય તો એની અંદર ધ વપરાય છે. ત્યારબાદ એક જ વાક્યમાં એકની એક વસ્તુ બીજી વાર વાત થતી હોય અને પહેલી વખતે કોઈ વસ્તુની આપણે ઉલ્લેખ કરી દીધો હોય તો ત્યારે પણ બીજા સેન્ટેન્સમાં ધનો ઉપયોગ થતો હોય છે. તો રૂલ્સ ફોર યુઝિંગ આર્ટિકલ્સ એ એન, અહીંયા આપણને નિયમો આપેલા છે જે આપણે પાંચમા ધોરણથી 10માં 11માં સુધી ભણતા આવ્યા છીએ. કઈ કઈ જગ્યા ઉપર યુઝ થાય છે એ તમે જરાક આ સ્લાઇડને પોઝ કરીને રીડિંગ કરી લેજો એટલે તમને ખ્યાલ આવશે. સિમ્પલ સ્લાઇડ છે, એની અંદર આપણે સાદી રીતે રજૂઆત કરી છે. ડિફાઇનેટ આર્ટિકલ ધ સ્પીકિંગ કાર્ડ્સ, રેડી? કઈ કઈ જગ્યા ઉપર આપણને આવતું હોય છે. આર્ટિકલ્સ એ એન ધ, આ સ્લાઇડ પણ તમે રીડ કરજો એટલે તમને ખ્યાલ આવશે કે શું શું આવે છે. આર્ટિકલ્સ ક્યારે ઉપયોગ નહીં કરવાના? આપણે પહેલાં વાત કરી કે જ્યારે પ્રોપર નાઉન હોય ત્યારે પણ આર્ટિકલ આવતો નથી, તો અહીંયા ક્યારે યુઝ નહીં કરવાના એ પણ એક ખાસ મહત્ત્વનું છે.
ત્યારબાદ ડેફિનેશન. ટેન્સીસ. ટેન્સીસ ક્યારે આવશે? ટેન્સીસ શરૂઆત કાળનો ઉપયોગ છે વાક્યની અંદર કયા પ્રકારે થાય છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આજે આપણે 3 પોઈન્ટ જોયા, ત્યાં સુધી આપણે આજે શીખ્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટેન્સીસથી આગળ અભ્યાસ કરવાના છીએ. ખાસ કરીને રિવિઝન પણ આ લેક્ચરનું કરતા રહેશો.